લાસ્ટ લેક્ચરમાં આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને યુક્લિડની પૂર્વધારણાઓ જોઈ હતી, બરાબર છે. કેટલાક એના સ્વયંસિદ્ધ સત્યો એટલે કે જે હંમેશ માટે સાચા વાક્યો હોય એવા, અને તેની પૂર્વધારણાઓ. પૂર્વધારણા એટલે એણે સાબિત આપતા પહેલાં કંઈક વિચારેલું એના વિશેનું, એને પૂર્વધારણા, બરાબર, એ પ્રમાણે કહેવાય. હવે અવ્યાખ્યાયિત પદો અને વ્યાખ્યાયિત પદો, જેની વ્યાખ્યા ન આપી શકાય એને અવ્યાખ્યાયિત પદો કહેવાય. ગણિતની અંદર કેટલાક અવ્યાખ્યાયિત પદો છે. અવ્યાખ્યાયિત પદો કયા કયા પદ એવા છે કે જેની વ્યાખ્યા નથી આપી શકાતી? તો આપણે ઓલા જેના પરિમાણ લખ્યા હતા ને, બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. સમતલને સપાટી પણ કહેતા હતા અને અવકાશને ઘન પદાર્થ કીધો હતો, બરોબર છે. આ એવા 4 શબ્દ છે કે જેની કોઈ વ્યાખ્યા નથી આપી. બિંદુ, બિંદુની શું વ્યાખ્યા આપવાની? કે ટપકું કર્યું હોય ને બિંદુ કહેવાય, એમ કહેવાય? ના, એવી કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. તો આ 4 કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો, જેની વ્યાખ્યા આપી શકાતી નથી તેવા પદો છે. હવે કેટલાક પદો એવા છે કે જેની વ્યાખ્યા આપી શકાય છે. કયા કયા છે? તો એ બધાની હવે વ્યાખ્યાઓ લખવાની છે. સમાંતર રેખાઓ. ખાલી રેખાની વ્યાખ્યા ન લખી શકાય. કે એમ ના કહેવાય કે એક લાઈન કરેલી હોય એને રેખા કહેવાય, કે આમ રીતે તીરવાળી લાઈન કરેલી હોય એને રેખા કહેવાય, એવી કોઈ વ્યાખ્યા થાય નહીં. પણ સમાંતર રેખાઓની વ્યાખ્યા આપી શકાય. સમાંતર રેખાઓ કોને કહેવાય? એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ. એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં. પરસ્પર છેદે નહીં તો તેમને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ કહે છે. એક જ સમતલમાં આવેલી હોય બંને રેખા, 2 રેખા, પણ પરસ્પર છેદવી ન જોઈએ. હું ગમે તેટલી લાંબી કરું, હું ધારો કે આને પણ અનંત સુધી લાંબી કરું, અનંત જગ્યા સુધી આમ લાંબી કરું, બીજી એક રેખા એને પણ જો અનંત સ્થાન સુધી લાંબી કરું આમાં, તો આ 2 રેખા ક્યારેય છેદશે નહીં. આમ સીધે ને સીધી આગળ વધે જશે પણ છેદશે નહીં. તો આ 2 રેખાને કેવી રેખા કહેવાય? સમાંતર રેખા. પણ જો આ રીતની કરી હોય, એક આમ કરી હોય અને એક ધારો કે આમ ક્રોસમાં કરી હોય. હવે તમે જુઓ, હું આને આમ લાંબી કરું અને આને આમ લાંબી કરું તો અહીંયા છેદશે ક્યાંક આ જગ્યાએ. આ બિંદુ આગળ શું કરશે? છેદશે. તમે જુઓ, આને અહીંયા લાંબી કરી, આમ આને અહીંયાથી આમ આમ લાંબી કરી, તો આ બિંદુ આગળ છેદી, તો આ 2 રેખાને સમાંતર રેખા કહી શકાય નહીં. એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને કેવી રેખાઓ કહે છે? સમાંતર રેખાઓ કહે છે. ફાઇનલ ખબર પડશે તો દરેકને. ચલો આગળની વ્યાખ્યા. ચલો હવે કઈ રેખાઓ? લંબ રેખાઓ. જેમ સમાંતર રેખા શીખ્યા એમ લંબ રેખા. લંબ રેખાઓ કોને કહેવાય? 2 રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે. હવે ધારો કે એક રેખા આમ હોય અને બીજી રેખા હું આમ દોરું, કઈ રીતના છેદે છે? પરસ્પર કાટખૂણે અહીંયા છેદે છે, પણ કેટલાનો ખૂણો બનાવે છે? 90 અંશનો. જો 2 રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તેમને કેવી રેખાઓ કહેવાય છે? લંબ રેખાઓ કહેવાય. જે 2 રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને કેવી રેખાઓ કહેવાય? લંબ રેખાઓ કહેવાય. ફાઇનલ 2 વ્યાખ્યા આવડશે. સમાંતર રેખાની વ્યાખ્યા કે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં. જો ન છેદતી હોય તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. જો કાટખૂણે છેદે તો તેમને કેવી રેખાઓ કહેવાય? લંબ રેખાઓ. ત્યારબાદ રેખાખંડ કોને કહેવાય? રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને 2 અંત્ય બિંદુઓ, અંત્ય બિંદુ એટલે છેડાના બિંદુઓ, ધારો કે અહીંયા અટકી જાય. જો હું 2 બાજુ તીર કરું તો એનો મતલબ થાય રેખા, અને એને અનંત સુધી લંબાવી શકાય. 2 બાજુ તીર હોય તો એનો મતલબ એને અનંત સુધી લંબાવી શકાય. પણ જો 2 અંત્ય, અંત્ય એટલે છેડાના, સૌથી છેલ્લા અંત પામતા બિંદુ, અંત્ય અંત પામતા બિંદુ હોય તો આવી રેખાને શું કહેવાય? રેખાખંડ. જે રેખાને 2 અંત્ય બિંદુઓ હોય તેને રેખાખંડ કહેવાય. અથવા આ રીતે વ્યાખ્યા લખી શકાય. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે
જેને બે અંત્ય બિંદુઓ હોય. રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને શું હોય? બે અંત્ય બિંદુઓ હોય. કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાશે? વર્તુળના કેન્દ્ર અને તેના પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને, પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને, રેખાખંડને શું કહે છે? વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે ધારો કે મેં આ એક વર્તુળ દોર્યું, આ એનું કેન્દ્ર, બરોબર છે. આને વર્તુળનો પરિઘ કહેવાય. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરનું કોઈ પણ બિંદુ લઈ લઉં, એને જોડતો રેખાખંડ, આ જે રેખાખંડ આવ્યો એને શું કહેવાય છે? વર્તુળની ત્રિજ્યા. જરૂરી નથી આ જ બિંદુ, પરિઘ પરનું આ બિંદુ લઉં, વર્તુળનું કેન્દ્ર અને પરિઘ પરના બિંદુને જોડતા રેખાખંડને, તો આ માપને પણ શું કહેવાશે? વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની શું કહે છે? ત્રિજ્યા કહે છે. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ દરેકને ખબર પડે. ચલો, ત્યારબાદ ચોરસની વ્યાખ્યા શું આપી શકાય? ચોરસ કોને કહેવાય? જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા પણ એકરૂપ હોય. એકરૂપનો મતલબ સરખી. જેની ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને શું કહે છે? ચોરસ કહે છે. જેની ચારેય બાજુઓ એકરૂપ હોય અને ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને શું કહીશું? ચોરસ. ટૂંકમાં ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા પણ સરખા. કેટલા હોય? 90 અંશના. કેટલા હશે એ ખૂણા? બધા જ 90 અંશના. ફાઇનલ ચોરસની વ્યાખ્યા પણ ખબર પડે. કાટખૂણો કોને કહેવાય? 90 અંશના માપવાળા ખૂણાને, 90 અંશના માપવાળા ખૂણાને શું કહે છે? કાટખૂણો કહે છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય, જે ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ, તેવા ખૂણાને શું કહીશું આપણે? કાટખૂણો. ફાઇનલ અહીંયા સુધી દરેકને ખબર પડે. પરિઘ કોને કહેવાય? પરિઘ વર્તુળની પરિમિતિને તેનો પરિઘ કહે છે. વર્તુળની પરિમિતિને, વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળની પરિમિતિને આપણે શું કહીશું? વર્તુળનો પરિઘ. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખબર પડે. ની છેલ્લી વ્યાખ્યા આવે, ચતુષ્કોણ કોને કહેવાય? છેલ્લી વ્યાખ્યા અને ચેપ્ટર થશે પૂરું. એક જ સમતલમાં આવેલ એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ, એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય તેને શું કહે છે? ચતુષ્કોણ કહે છે. એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને ટોટલ કેટલી બાજુ હોય? 4 બાજુ અને કેટલા ખૂણા હોય? 4 ખૂણા. તો તેને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીશું. હવે MCQ માટે બે મુદ્દા યાદ રાખવાના છે. MCQ માટે ચલો પહેલો MCQ કહું તમને શું છે, કઈ રીતના? બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. હવે જો બે ભિન્ન બિંદુ હોય, હું તમને દર્શાવું. ધારો કે આ એક બિંદુ અને આ એક બીજું બિંદુ, આ બે ભિન્ન છે, જુદા જુદા બિંદુ છે.
એમાંથી પસાર થતી કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય. કેટલી રેખા પસાર થાય? એક રેખા. બે ભિન્ન બિંદુઓમાંથી એક રેખા પસાર થાય છે. હવે બીજું, ત્રણ સમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. જો ત્રણ સમરેખ બિંદુ હોય, ત્રણ સમરેખનો મતલબ એક જ લાઈનમાં આવેલા. હવે આ ત્રણ સમરેખ બિંદુ છે, એમાંથી પસાર થતી કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય. એમાંથી પણ જો ત્રણ સમરેખ બિંદુઓ હોય તો તેમાંથી પણ કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખ્યાલ આવશે. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીશું. ની છેલ્લી વ્યાખ્યા આવે, ચતુષ્કોણ કોને કહેવાય? છેલ્લી વ્યાખ્યા, અને ચેપ્ટર થશે પૂરું. એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ, એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય તેને શું કહે છે? ચતુષ્કોણ કહે છે. એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને ટોટલ કેટલી બાજુ હોય? ચાર બાજુ, અને કેટલા ખૂણા હોય? ચાર ખૂણા. તો તેને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીશું. હવે એમસીક્યુ માટે બે મુદ્દા યાદ રાખવાના છે. એમસીક્યુ માટે ચલો પહેલો એમસીક્યુ કહું તમને શું છે, કઈ રીતના. બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. હવે જો બે ભિન્ન બિંદુ હોય, હું તમને દર્શાવું. ધારો કે આ એક બિંદુ અને આ એક બીજું બિંદુ, આ બે ભિન્ન છે, જુદા જુદા બિંદુ છે. એમાંથી પસાર થતી કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય. કેટલી રેખા પસાર થાય? એક રેખા. બે ભિન્ન બિંદુઓમાંથી એક રેખા પસાર થાય છે. હવે બીજું, ત્રણ સમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય. જો ત્રણ સમરેખ બિંદુ હોય, ત્રણ સમરેખનો મતલબ એક જ લાઈનમાં આવેલા. હવે આ ત્રણ સમરેખ બિંદુ છે, એમાંથી પસાર થતી કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય. એમાંથી પણ જો ત્રણ સમરેખ બિંદુઓ હોય તો તેમાંથી પણ કેટલી રેખા પસાર થાય? એક રેખા પસાર થાય છે. ફાઇનલ દરેકને અહીંયા સુધી ખ્યાલ આવશે. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીશું. 3 યામ ભૂમિતિ. હવે તમે આ યામ ભૂમિતિ એકચ્યુઅલ તો શીખી ગયેલા છો. 6થા ધોરણની અંદર તમે આલેખ દોરેલા છે. 8મા ધોરણની અંદર તમારે આલેખ આવતા હતા, બરાબર છે? સ્તંભ આલેખ તમે દોરતા હતા. બસ એ જ બધી વસ્તુ યામ ભૂમિતિની અંદર આવશે. કઈ રીતના એ બધી વસ્તુને સમજાવતો જાઉં એક એક મુદ્દાને. સમતલ. હવે સમતલ એટલે આ જે પુસ્તકનું જે પાનું છે એને સમતલ કહેવાય. આપણે તમે જો સમતલને કેટલા પરિમાણ હોય? 2 પરિમાણ. આપણે લખેલું છે બિંદુ, રેખા, સમતલ, અવકાશ. સમતલને કેટલા પરિમાણ હોય? 2 પરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ. તો આ થશે લંબાઈ, આમ ઊભી થશે પહોળાઈ. સમતલમાં દોરેલ આડી રેખા. આડી રેખાને બીજું શું કહેવાય છે? સમક્ષિતિજ રેખા. સમતલમાં દોરેલ આડી રેખાને, સમક્ષિતિજ રેખાને કઈ અક્ષ કહીશું? એક્સ અક્ષ કહે છે. હવે દરેકના નામ આપવાના છે. તમને એમસીક્યુ ની અંદર પૂછાય, સમતલમાં દોરેલી આડી રેખાને ખાલી જગ્યા કહે છે. શું કહે છે? એક્સ અક્ષ કહે છે. એ જ રીતે બીજો મુદ્દો, સમતલમાં દોરેલ ઊભી રેખા. ઊભી રેખાને બીજી કઈ કહે છે? શિરોલંબ રેખા. શું કહે છે? વાય અક્ષ કહે છે. આપણે સમતલમાં જે ઊભી રેખા દોરી હશે, શિરોલંબ રેખા, એને શું કહીશું? વાય અક્ષ કહે છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને, એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહે છે? ઉગમ બિંદુ. ઓ જેના યામ કયા કહેવાશે? 0 0.
આ O છે, આ 0 0 છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ O0 0 કહે છે. ચલો કમ્પ્લીટ ખબર પડશે આ 3 મુદ્દા. સમતલમાં દોરેલી જે આડી રેખા હશે, સમક્ષિતિજ રેખા હશે, એને શું કહીશું આપણે? એક્સ અક્ષ. સમતલમાં દોરેલી જે ઊભી રેખા હશે, શિરોલંબ રેખા હશે, એને શું કહીશું આપણે? વાય અક્ષ. અને સમતલમાં દોરેલ જે એક્સ અક્ષ અને વાય અક્ષ છે એના છેદ બિંદુને શું કહીશું? ઉગમ બિંદુ. આ જે આડી રેખા થઈ, સમક્ષિતિજ રેખા થઈ, તેને એક્સ અક્ષ કહેવાશે, જેમાં આ બાજુ એક્સ વડે દર્શાવાય, આ બાજુ એક્સ ડેશ વડે દર્શાવાશે. એક્સ ડેશ ઉપર લીટો માર્યો એને ડેશ વાંચવાનો, ઉપર વાય, નીચે વાય ડેશ. આ આખી રેખાને કઈ અક્ષ કહેવાશે? વાય અક્ષ. આ જે બંનેનું છેદ બિંદુ આવ્યું, છેદ બિંદુ, એને શું કહેવાશે? ઉગમ બિંદુ O, જેના યામ કયા થશે? 0 0. ઉગમ બિંદુ O જેના યામ કયા થશે? 0 0. કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડશે. હવે આ જે થયું કિરણ OX, એના ઉપર ધન સંખ્યા, OX ડેશ ઉપર ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. કઈ સંખ્યાઓ દર્શાવાય છે? ઋણ સંખ્યાઓ. એ રીતે કિરણ OY ઉપર ધન અને OY ડેશ ઉપર કઈ સંખ્યાઓ દર્શાવાશે? ઋણ સંખ્યાઓ. કઈ રીતના? ચલો આ બિંદુને 1, અહીંયા 2, 3. તમારી પાસે તો જો આલેખ હોય, બરોબર છે, આપણે અત્યારે ચોપડામાં દોરીએ, પણ આલેખની અંદર તો ઓલા લીટા દોરેલા આપેલા હોય છે તમને. આપણે 1 2 3 દર્શાવીએ. અહીંયા ઉપર 1 2 3 ધન સંખ્યાઓ દર્શાવી. આ બાજુ કઈ સંખ્યા દર્શાવાશે? ઋણ. -1 -2 -3. એવું નીચે પણ માઇનસ આવશે, -1 -2 -3. કમ્પ્લીટ ખબર પડે છે. કિરણ OX ઉપર, કિરણ OX પર ધન સંખ્યાઓ, જ્યારે કિરણ OX ડેશ પર ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. કિરણ OX પર ધન સંખ્યાઓ, જ્યારે કિરણ OX ડેશ પર ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. એ જ રીતે કિરણ OY પર ધન સંખ્યાઓ, OY પર ધન સંખ્યાઓ, જ્યારે કિરણ OY ડેશ પર ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. OY ઉપર ધન સંખ્યા, OY ડેશ ઉપર કઈ સંખ્યા દર્શાવાશે? ઋણ સંખ્યાઓ દર્શાવાય છે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે કઈ રીતે ના આવ્યો. હવે આ ભાગને કયું ચરણ કહે છે? પ્રથમ ચરણ. આ ભાગને દ્વિતીય ચરણ, આ ભાગને તૃતીય ચરણ, અને આને શું કહે છે? ચતુર્થ ચરણ કહે છે. કયું ચરણ કહે છે? ચતુર્થ ચરણ. કઈ રીતના? ચલો આ ભાગને નામ આપીશું આપણે પ્રથમ ચરણ. આની અંદર એક્સયામ પણ પ્લસ હશે, વાયયામ પણ કેવો આવશે? આ ભાગની અંદર પ્લસ. એક્સયામ પણ પ્લસ, વાયયામ પણ પ્લસ. એટલે અહીંયા જે પણ બિંદુ હશે, પહેલું પણ પ્લસ વાળું, બીજું પણ પ્લસ વાળું હશે પ્રથમ ચરણની અંદર. પ્રથમ ચરણની અંદર કોઈ પણ બિંદુ હશે જેનો એક્સયામ પણ પ્લસ હશે, વાયયામ પણ કેવો હશે? પ્લસ. એને બીજી રીતે કહું તો x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન પણ કેવો હશે? 0. પ્રથમ ચરણની અંદર. આ બાજુના ભાગને કેવા છે? દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં જે એક્સયામ હશે એ કેવો હશે? માઇનસ. એટલે એક્સયામ માઇનસ, પણ વાયયામ કેવો હશે? પ્લસ. એવું તમને કોઈ બિંદુ આપ્યો, તમને ધારો કે બિંદુ આપેલા હશે આવી રીતના 3 2, તમને એવું કહ્યું 3 2 એ કયા ચરણનું બિંદુ છે? એક્સયામ પણ પ્લસ, વાયયામ પણ પ્લસ. એક્સયામ પણ પ્લસ, વાયયામ પણ પ્લસ. તો એની વચ્ચે કયું ચરણ આવે? પ્રથમ ચરણ. કયું આવે? પ્રથમ ચરણ. આ બે રેખાની વચ્ચે આમ પ્રથમ ચરણ આવ્યું. તમને આમ આપ્યું હોય, ધારો કે તમને અહીંયા એવું કીધું -3 2 ખાલી જગ્યા ચરણમાં છે. એક્સયામ કેવો છે? માઇનસ. એક્સયામ માઇનસ, વાયયામ કેવો છે? પ્લસ. તો આની વચ્ચે કયું ચરણ આવે? દ્વિતીય ચરણ. એક્સયામ માઇનસ, વાયયામ પ્લસ. આનો મતલબ x લેસ ધેન 0, y ગ્રેટર ધેન 0. તમને આવું આપ્યું હોય કે કોઈ એક બિંદુ માટે x લેસ ધેન 0 અને y ગ્રેટર ધેન 0 છે, તો તે કયા ચરણનું બિંદુ હશે? દ્વિતીય ચરણ. પણ ખબર પડવી જોઈએ તમારે આવી રીતે આપ્યું હોય x લેસ ધેન 0 એટલે 0 કરતા નાનું આ બાજુ આવે, y ગ્રેટર ધેન 0 એનો મતલબ ઉપર આવે, ગ્રેટર ધેન એટલે એના કરતા મોટું, તો ક્યાં આવે? ઉપર. તો એની વચ્ચે કયું ચરણ આવશે? દ્વિતીય ચરણ.
અહીંયા કયું ચરણ આવશે? તૃતીય ચરણ. કેવું આવશે? માઇનસ માઇનસ, એક્સ યામ પણ માઇનસ, વાય યામ પણ માઇનસ. તો તૃતીય ચરણ. બીજી રીતે કહું તો એક્સ લેસ ધેન 0, વાય લેસ ધેન 0. અને આ કયું ચરણ કહેવાશે? ચતુર્થ ચરણ. એક્સ યામ કેવો આવશે? પ્લસ, વાય યામ કેવો આવશે? માઇનસ, એટલે પ્લસ માઇનસ. બીજી રીતે કહું તો એક્સ ગ્રેટર ધેન 0, વાય લેસ ધેન 0. કમ્પ્લીટ દરેકને ખબર પડી છે કઈ રીતના પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ચલો એને એક કોષ્ટક દ્વારા તમને હવે લખાવી દઉં. કોષ્ટક દોરેલું છે. ચરણ, ભાગ, એનો એક્સ યામ અને વાય યામ. ધારો કે પ્રથમ ચરણ. પ્રથમ ચરણ એટલે કયો ભાગ? પ્રથમ ચરણ એટલે આ ભાગ, આની વચ્ચેનો ભાગ, ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ. ખૂણા એક્સ ઓ વાય અથવા ખૂણો વાય ઓ એક્સ લખીએ તો પણ ચાલે. ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ, એને કયું ચરણ કહેવાશે? પ્રથમ ચરણ. હવે પ્રથમ ચરણ હશે તો એનો એક્સ યામ પણ પ્લસ હશે, વાય યામ પણ પ્લસ, એટલે એક્સ યામ પણ પ્લસ અને વાય યામ પણ કેવો? પ્લસ. દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ એટલે કોની વચ્ચેનો? ખૂણા એક્સ ડેશ ઓ વાયની, ખૂણા એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ, જેમાં એક્સ યામ કેવો હશે? માઇનસ, વાય યામ કેવો હશે? પ્લસ, એટલે માઇનસ અને પ્લસ. તૃતીય ચરણ. તૃતીય ચરણ તમને આકૃતિમાં દેખાય છે. કોની વચ્ચેનો ભાગ? ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ. ખૂણા એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ, જેમાં એક્સ યામ પણ માઇનસ, વાય યામ પણ માઇનસ. ચતુર્થ ચરણ. ચતુર્થ ચરણ એટલે કોની વચ્ચેનો? એક્સ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ. ખૂણા એક્સ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ, જેમાં એક્સ યામ કેવો આવશે? પ્લસ, વાય યામ કેવો આવશે? માઇનસ, એટલે પ્લસ અને માઇનસ. કમ્પ્લીટ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે કઈ રીતના છે. હવે તમને હું 2-4 MCQ સમજાવું એટલે તમને ખબર પડે કે કઈ રીતના પરીક્ષાની અંદર પૂછાશે. તમને આ રીતના આપ્યું હોય -3, 4 બિંદુ એ ખાલી જગ્યા ચરણમાં આવેલ છે. -3, 4 આ બિંદુ એ ખાલી જગ્યા ચરણમાં આવે છે. હવે કરવાનું શું? આપણે ફક્ત ને ફક્ત ખાલી આ રીતની આકૃતિ દોરવાની. જો હું તમને સમજાવું છું કઈ રીતના, એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ, આપણને ખબર છે. હવે એક્સ યામ કેવો છે? માઇનસ. એક્સ યામ માઇનસ એટલે આની ઉપર આવશે ક્યાંક અહીંયા. તમે જો આ બિંદુ પણ તમને દેખાય છે ને આ પણ દેખાય છે, રફકામ પણ મારું. એક્સ યામ કેવો છે? માઇનસ, એટલે અહીંયા ક્યાંક આવશે આ લાઈન ઉપર. વાય યામ કેવો છે? પ્લસ, એટલે આ લાઈન ઉપર આવશે. તો આ અને આ એની વચ્ચે આ ભાગ આવ્યો. આ કયું ચરણ છે? દ્વિતીય ચરણ. તો ખાલી જગ્યા ચરણમાં આવેલ છે, દ્વિતીય ચરણમાં આવેલ છે. -3, 4 બિંદુ એ ખાલી જગ્યા ચરણમાં આવેલ છે તો દ્વિતીય ચરણમાં. હવે એ જ રીતે બીજો એક MCQ કહું. ધારો કે તમને આવું આપ્યું 3 - 4 બિંદુ એ ખાલી જગ્યા ચરણમાં આવેલ છે. કયું બિંદુ કીધું છે? 3 - 4. હવે તમે જુઓ એક્સ યામ કેવો છે તમારો? પ્લસ. એક્સ યામ પ્લસ એટલે અહીંયા ક્યાંક આવશે આ લાઈન ઉપર. વાય યામ કેવો છે? માઇનસ. વાય યામ માઇનસ એટલે ક્યાં આવશે? અહીંયા નીચે તરફ. એક્સ યામ પ્લસ, વાય યામ માઇનસ એટલે આની વચ્ચે આવ્યું. આની વચ્ચે આવ્યું એટલે આ ચરણ. આ ચરણ એટલે કયું ચરણ? ચતુર્થ ચરણ. તો 3 - 4 બિંદુ એ કયા ચરણમાં આવેલું બિંદુ છે? ચતુર્થ ચરણમાં આવેલું બિંદુ છે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડે છે 100%. હવે જો કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર જ આવેલું હોય, એક્સ અક્ષ ઉપર, એક્સ અક્ષ ઉપર એટલે આની ઉપર, એનો વાય યામ 0 થઈ જાય. વાય યામ કેવો હોય? 0. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 હોય, વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 હોય. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0, વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0. યાદ રહેશે આવું? એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 હોય છે, એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ
કેવો હોય છે? શૂન્ય હોય છે. એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ શૂન્ય હોય છે. હવે હું તમને બે બિંદુ દર્શાવું, એ શેના ઉપર આવેલું હશે? ધારો કે હવે હું કોઈ સંખ્યા નથી લખતો 3, એની જગ્યાએ કોમન વસ્તુ લખું A0. એ એટલે અહીંયા કોઈક સંખ્યા જ છે, પણ ધન સંખ્યા વિચારવાની, 1 2 3 4 અને 0. વાયામ 0 છે પણ એક્સયામ પ્લસ છે, તો એ શેના ઉપર આવેલું હશે? કિરણ OX પર. શેના ઉપર? કિરણ OX પર. અને જો તમને આવી રીતના બિંદુ આપ્યો -A0, -A0 ને તમારે કઈ રીતના ધ્યાનમાં લેવાનું? -3 -2 -5 એવી કોઈક સંખ્યા, અને વાયામ 0. પહેલું તો વાયામ 0 એટલે શેના ઉપર આવેલું? એક્સ અક્ષ ઉપર. પણ એક્સ અક્ષમાં પણ કઈ જગ્યાએ? કિરણ OX ડેશ પર. કિરણ OX ડેશ પર. એટલે કે તમને આકૃતિની અંદર સમજાવું તો આ બાજુ ક્યાંક, અને ઓલું પ્લસ આપ્યું હોય તો આ બાજુ. ફાઇનલ ખબર પડશે. એ જ રીતે વાય અક્ષ પરના બિંદુનો એક્સયામ શૂન્ય હોય છે. વાય અક્ષ પરના બિંદુનો એક્સયામ કેવો હોય છે? શૂન્ય હોય છે. જો કોઈ બિંદુ વાય અક્ષ પર હશે, વાય અક્ષ પર, તો એનો એક્સયામ કેવો થઈ જશે? શૂન્ય. ચલો, તમને બિંદુ આપ્યું હોય 0A, એક્સયામ 0 છે, એનો મતલબ આ બિંદુ શેના ઉપર આવેલું છે? વાય અક્ષ પર. પણ જો આ ધન હોય તો એ શેના ઉપર આવેલું હશે? કિરણ OY પર. કિરણ OY પર. જો એ બિંદુ માઇનસ હશે તો એનો મતલબ એ ક્યાં આવેલું હશે? કિરણ OY ડેશ પર. ફાઇનલ આટલો ભાગ પણ ખબર પડશે દરેકને. હવે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર દરેક જણાએ જ્યારે પણ આ વિડીયો જોવા બેસો મેથ્સનો, ત્યારે તમારે શું કરવાનું રહેશે? એક આલેખ લઈને આવવાના છે બજારમાંથી. 5 આલેખ લાવવાના, 5 નહીં સોરી 10 લેતા આવજો, કારણ કે આના પછીનું ચેપ્ટર પણ આલેખવાળું જ છે. બીજું, કેટલી લાઈનવાળો આલેખ લાવવાનો? 5 લાઈનવાળો આલેખ લાવવાનો, 10 લાઈનવાળા લાવવાના નહીં. 5 લાઈનવાળા આલેખ લઈને આવવાના, અને પછી એના ઉપર હું તમને બિંદુઓ દર્શાવતા શીખવાડીશ. ફાઇનલ? ઓકે.